એક વાલિયો લૂંટારો સાહેબ જો એક વાલ્મીકી ઋષિ તરીકે જો પૂજાતો હોય ને બાપુ, તો એ ભજનની તાકાત છે. અને જેને જેને આ જગતની માલિકા બાપુ જેને જેને ભજન કર્યા ને એને જગત આજ યાદ કરે છે. આ નરસિંહ મહેતાના કે મીરાબાઈના કોઈ મની ઓર્ડર નથી આવતા કે અડધી રાતે તમે અમને યાદ કરજો. સમર્પણ સાહેબ આજે તમને ને અમને યાદ કરાવે છે. જેને જેને ભજન કર્યા, જેને જેને સાહેબ મર્દાનગીનું કામ કર્યું ને એને જગત યાદ કરે. કે જીવતા છીએ ત્યાં સુધી જ નામનું મહત્વ છે. જીવતા છીએ ત્યાં સુધી જ નામનું મહત્વ છે. મળ્યા પછી એને નનામી કહેવાય. આ જિંદગી કોઈની આપેલી ઉધાર છે સાહેબ, અને પાછી ના આપો તો એ તમારી ખામી કહેવાય. અરે રડતા રડતા આવ્યા હતા દુનિયામાં, હસતા હસતા જઈએ તો વાત જામી કહેવાય. બાકી ઘણાય જીવે છે ને ઘણાય મરે છે. હે બાપુ, ઘણાય જીવે ને ઘણાય મરે અને ગુલામી કહેવાય. પણ મા બાપની પાછળ આવા ભજન સંતવાણીના આયોજન કરે ને સાહેબ, એને સલામી કહેવાય સાહેબ, એને સલામી કહેવાય. કારણ કે માન બાપ થી બાપુ આ જગતની માલિકા મોટું કોઈ નથી સાહેબ. કારણ કે જેટલી સેવા તમે તમારા માવતરની કરશો ને એટલી સેવા તમારા સંતાનો તમારી કરશે બાપુ. કારણ કે આ મા ને બાપ છે ને સાહેબ એક જ વાર મળતા હોય છે. બીજી વાર મા બાપનો ચહેરો કે મોઢું જોવા તમને નહીં મળે સાહેબ. હું બાપુ કાયમની માટે કહું છું કે જ્યાં સુધી મા બાપનો હાથ ઝાલીને રાખશો ને ત્યાં સુધી જીવનમાં કોઈ દી કોઈના પગ પકડવાનો વારો નહીં આવે સાહેબ. મા બાપનો હાથ ઝાલીને રાખજો, મા બાપને હાચવજો. कि कौन किसी का अजीज होता है, कौन किसी पे रफीक होता है, ये रिश्ते ये नाते वहाँ बनते हैं जहाँ जिसका नसीब होता है. आज आज તમારું અને અમારું નસીબ છે સાહેબ. આ સંતોના બહેના તમારા આગળ થયા. જબરજસ્ત તાળીના ગડગડાટથી બતાવો એ સંતો કે संत बड़े परमार थी शीतल जाका अंग दमत बुझावे औरत की ओर दे दे अपना रंग. ये भारतની ભૂમિ છે ને બાપુ, એ સંતોની ભૂમિ છે સાહેબ. હે આ માય કાંગલાની ધરતી નથી, આ સંતોની ભૂમિ છે આશીષભાઈ. સુરાઓની ભૂમિ છે, આ શક્તિની ભૂમિ છે, દેવીઓની ભૂમિ છે આ ભારત ભૂમિ પર બધવાય. એવા સંતો થઈ ગયા, મહંતો થઈ ગયા, દાતાઓ થઈ ગયા, એવી શક્તિઓ થઈ ગઈ. એવા દાતાર આ ધરતી માથે થઈ ગયા. કેવા દાતાર થઈ ગયા બાપુ. તમારા સમાજની માલિકા રાધનપુરની બાજુમાં ગ્રામણી ગામ જતી સપન્યો કાળ જતી પડ્યો. મારી ગાવલડી મરતી હતી, મારી માવલડી મરતી હતી. સપન્યો કાળ જતી પડ્યો અને ગાયોને બધા રેડી મૂકી દેતા હતા, ગાયોને બધા છોડી દેતા હતા. તેથી બાપુ નાથા ગોધાએ બાપુ ઢંઢેરો પીટાવીને એટલું કીધું હતું જેટલી ગાયોને રેડી મૂકે ને એ બધી ગાયોને ગ્રામણી ગામની માલી પાવવા બાપુ. કોઈ ગાયોને ગમાણમાં પાણી પાઈને જીવાડે, કોઈ ગાયોને ગમાણમાં ઘાસ ખવડાવીને જીવાડે. અને તેથી નાથા ગોધાએ એ ગાયોને ગમાણમાં ઘી પાઈને જીવાડી સાહેબ. આવા આવા દાતા ધરતી માથે થઈ ગયા સાહેબ. આ માઈ કાંગલાની ધરતી નથી સુભાષભાઈ, આ તો સુરાઓની ભૂમિ છે. અને તમારા સમાજનું રતન જેને કહેવાય એવી રતનફોઈ જલોત્રાની માલિકા થઈ ગયા સાહેબ. જબરજસ્ત તાળીના ગડગડાટથી ઈ ભોઈને બતાવો સાહેબ. કેવી પવિત્ર ભૂમિ હશે બાપુ કે જે જલોત્રાની માલિકા જેથી રતનફોઈનો જન્મ થાય અને ધરતીમાં ઈ રતનફોઈ ધૂળમાં ઉછરી મોટી થઈ છે. કેવી પવિત્ર ભૂમિ હશે ઈ જલોત્રાની. હાલ પણ તમે જાઓ બાપુ 11ના દિવસે લોકો આજુબાજુના ગામનાથી લોકો 11 કરવા ચાલતા ઈ રતનફોઈના ઈ મઢમાં આવે છે બાપુ. હે આ તમારા સમાજનું સાહેબ. અને વર્ષડાની માલિકા રાજીમાં થઈ ગયા છે. હે તમારા સમાજે પણ ઓછા બલિદાન નથી આપ્યા. એ જબરજસ્ત તાળીના ગડગડાટથી રતનફોઈને રાજીમાને બધાને વધાવી લેજો સાહેબ. અને હું તો કાયમની માટે બાપુ કહું કે જે સમાજની માલિકા તમે જન્મ્યા હોય ને એ સમાજનું ગૌરવ રાખજો, એ સમાજનું અભિમાન રાખજો. કારણ કે સમાજ